નમસ્કાર, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ તારીખ 21/9/2025ના રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ એક માને આરાધવા માટે, માના વધામણા કરવા માટે જૂનાગઢની અંદર રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનની અંદર એક રાસોત્સવનું આયોજન કરેલું છે અને આ રાસોત્સવની અંદર પ્રથમ આરતી કરી અને આપણી સાથે આ મહિલા મંડળને આશીર્વાદ દેવા માટે આપણા બે સાધુ સંત એટલે કે ગણેશાનંદ બાપુ અને નિજ સ્વરૂપાનંદ બાપુ આજે હાજર છે અને આ સમગ્ર જે ટીમ છે એ ટીમ બાપુનું હાર્દિક સ્વાગત કરે છે અને આજે રાજગોર બ્રાહ્મણ બોવડી જૂનાગઢ નવરાત્રિ પર્વે આયોજન કરેલ ભાઈ કમલેશભાઈ ભરાડ અન્ય બધા ભાઈઓ સાથે મળી અને સરસ આયોજન કરેલ છે। અમને સંતોને બહુ ખુશી થઈ છે કે આવા કાર્યક્રમ આપ કરતા રહો અને બસ પરમાત્મા નવી ઉર્જામાં ભગવતી પરાંબા પરમેશ્વરી બધાને આપે અને ખૂબ ઉત્સાહ આપે અને રોજ રોજ પ્રગતિ કરાવે માં એવી માં ભગવતી રાજરાજેશ્વરી અંબા ભવાનીને પ્રાર્થના છે। બધા એક રૂપ બની અને જ્યોત જગાવે, કેમ કે રાજગોર બ્રાહ્મણની અંદર મા પરમેશ્વરી અને રાજેશ્વરીની દાદાથી શક્તિ ખૂબ પડી છે, પણ હવે આવરણ માં હટાવી દે અને બધા એક રૂપ બની જાય અને એવો ડંકો વગાડે અને સારા કાર્યો કરે એવી મા ભગવતી અને ઉર્જા આપે એવી અમારી સાધુ સંતોની ખૂબ ખૂબ પ્રાર્થના, મંગલ શુભકામના। હરિઓમ। ગણેશાનંદ બાપુના આશીર્વચન બાદ હવે આપણે આપણા સંત શ્રી નિજ સ્વરૂપાનંદ સ્વામીને કહેશું કે તેઓ પણ આપણને આશીર્વચન આપશે। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે। મહિલા મંડળ જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા આજે નવરાત્રિ ઉત્સવ નિમિત્તે રાસોત્સવ રાખવામાં આવેલ છે। આ પ્રસંગે આ શક્તિ ઉપાસનાનું પર્વ છે। જેવી રીતે આપણે ઇલેક્ટ્રોનિક સાધનોને ચાર્જ કરીએ એમ આપણા જીવનને ચાર્જ કરવા માટેનો આ ઉત્સવ છે, નવરાત્રિ ઉત્સવ। મોટામાં મોટો ઉત્સવ છે નવરાત્રિઓનો અને આખા જીવનને આપણે આખા વર્ષ દરમિયાનની શક્તિ પ્રાપ્ત કરવા માટેનો આ ઉત્સવ છે। એમાં મુખ્યત્વે ત્રણ દેવીઓની ઉપાસના છે। પહેલાં 3 દિવસ મહાકાલીની ઉપાસના છે, બીજા 3 દિવસ છે મહાલક્ષ્મીજીની ઉપાસના છે અને અંતિમ 3 દિવસ છે મહાસરસ્વતીની ઉપાસના છે। આપણા જીવનમાં પણ જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ એ ત્રણેય કાર્ય કરતી હોય છે અને આ ઉપાસના પર્વ નિમિત્તે આપણે પણ ખૂબ શક્તિ હાંસલ કરીએ, ભેગી કરીએ અને સમાજના હિત માટે એનો ઉપયોગ કરીએ। આપણે આજના આ નવરાત્રિના વધામણા માટે જે સાધુ સંતોના આશીર્વચન લીધા, તો હવે આપણે જે આપણી બહેનો, દીકરીઓ, માતાઓ જે તૈયાર થઈને આવ્યા છે અને માની આરાધના કરવાના છે, અલગ અલગ વેશભૂષાઓ ધારણ કરીને આવ્યા છે અને એ માને રીઝવવાના છે। આવતીકાલ તારીખ 22 એ નવરાત્રિની શરૂઆત થાય છે, તો આજે 21/9/2025ના આ જૂનાગઢ મહિલા મંડળ જે છે એ માના વધામણા માટે થનગની રહ્યું છે। તો હવે માણસો માના વધામણાના એ ગીતો અને આ જે તૈયાર થયેલા જે બાળાઓ જે છે એનો રસાસ્વાદ
આભાર. બાળ યુગ. સરસ, તાલી પડી જાય. આપણી દીકરી ક્લાસ 2 ઓફિસર છે તો એના માટે પણ તાલી થઈ જાય. પદ્માવતીબેન મહેન્દ્રભાઈ ભરાડ અમારા મહિલા કમિટીના સભ્ય છે. આભાર. હવે 4 નંબરનું ઇનામ છે. હું છું પ્રજ્ઞાબેન ભરાડ. આજ રોજ રવિવારને 6 થી 9 અમે વેલકમ નવરાત્રિનું આયોજન કર્યું છે. રાજગોર મહિલા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. એમાં ઘણા ખેલૈયાઓ ભાગ લીધો છે. એમાં સિનિયર જુનિયરને 1 થી 5 નંબર આપવામાં આવ્યા છે અને ઘણા જ્ઞાતિના બધાય સાથે સાથ સહકાર આપ્યો છે અને બધાય અહીંયા આવ્યા છે. અમે બધાએ બહેનો વેલકમ નવરાત્રિનું ખૂબ સરસ આયોજન કરેલું છે અને કાર્ય પણ ખૂબ સરસ રીતે પૂર્ણ થયું છે અને કાર્યક્રમ પૂરો થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખેલી છે. બહુ બધાય સાથે બધે ખૂબ મજા આવી છે અને રમવાની પણ ખૂબ મજા આવી છે. જય માતાજી, જય મા નવદુર્ગા. જય અંબે. હું છું ધર્મી બટાંગર અને અહીંયા આજની રાતે જે રાજકોટ મહિલા મંડળે આ આખું આયોજન કર્યું છે તેમાં ખરેખર રાસ રમવાની, આખી માતાજીની ભક્તિ કરવાની જે મજા આવી છે આજે, ખરેખર જીવ પ્રસન્ન થઈ ગયો છે. જય માતાજી. મારું નામ છે આરતી જિગ્નેશભાઈ મહેતા અને આ બ્રહ્મ સમાજના મહિલા મંડળે ખૂબ જ સરસ આયોજન કર્યું હતું અને ખૂબ જ મજા આવી છે અને મારી એવી ઈચ્છા છે કે દર વર્ષે આવું જ આયોજન થાય અને અમને ખેલૈયાઓને પ્રોત્સાહન મળે અને અમને મજા પણ આવે. ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ 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 સરસ જ હતું. અમને બધાય ખેલૈયાને ખૂબ આનંદ થયો. મેનેજમેન્ટ પણ બહુ સરસ છે, ભોજન પણ છે, ખેલૈયાને પ્રોત્સાહન કરવા માટે ગિફ્ટ પણ આપવામાં આવી છે. તે બદલ જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર છે. આવું નવું પ્રસંગ અવનવાર કર્યા રાખે. ધન્યવાદ.